વેલકમ ટુ કોન્સેપ્ટ લર્નિંગ સિરીઝ બાય એલએનજી એકેડમી કુલમ્સ લો સેશન 4। તો આજના સેશનમાં આપણે ડિસ્કસ કરવાના છીએ કન્સેપ્ટ છે સિમેટ્રિક ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ઓન પોલિગોન। પોલિગોન મતલબ સ્ક્વેર, ટ્રાયંગલ, પેન્ટાગોન, હેક્સાગોન, કોઈ પણ ટાઈપનો આ ટાઈપનો કોઈ સિમેટ્રિક ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન આપ્યું હોય તો એવા કેસમાં આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ કેવી રીતે ફાઇન્ડ કરવું એક્ઝામ્પલ થ્રુ આપણે શીખીશું। તો એક્ઝામ્પલ આપણી પાસે કંઈક આવી રીતે છે, જુઓ એ બાજુ ધરાવતા એક નિયમિત ષટકોણ છે તમારી પાસે, એ બાજુ ધરાવતા એક નિયમિત ષટકોણના 5 શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર Q રાખેલા છે। તો પહેલાં ષટકોણ બનાવી દઈએ, થોડા આઈડિયા ક્લિયર થાય। તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ, તો આ ષટકોણ બની ગયો। એના શિરોબિંદુ પર વિદ્યુતભાર રાખી દઈએ, ધારો કે અહીંયા Q સમાન છે તો Q, અહીંયા પણ Q, અહીંયા પણ Q, અહીંયા પણ Q, 5 શિરોબિંદુ પર વિદ્યુતભાર રાખેલા છે। જો તેના કેન્દ્ર પર એક -Q વિદ્યુતભાર રાખવામાં આવે તો મતલબ કેન્દ્ર પર એક વિદ્યુતભાર રાખી દો -Q, ચલો તો અહીંયા વિદ્યુતભાર છે -Q, તો તેના પર લાગતું પરિણામી બળ કેટલું થશે? અને ડાયરેક્શન પણ ઘણીવાર પૂછવામાં આવે છે। અહીંયા જો તમે બિંદુ આપી દો તો ડાયરેક્શન પણ મળે, ધારો કે A, B, C, D, E અને F, તો આવી રીતે તમે ડાયરેક્શન પણ ઘણીવાર પૂછવામાં આવે છે, એ પણ આપણે ફાઇન્ડ કરતા શીખીશું। તો આવા કેસમાં તમે પહેલાં એવું થોડી વાર ધારી લો કે સપોઝ અહીંયા કોઈ વિદ્યુતભાર એડિશનલ આપણે રાખેલો છે, આપણે ધારી લઈએ કે અહીંયા હાલમાં કોઈ છે નહીં પણ F પર તમે કોઈ વિદ્યુતભાર સેમ રાખી દો, સપોઝ Q, તો પછી -Q પર કેટલું બળ લાગતું હશે જુઓ। તો ધારો કે દરેક શિરોબિંદુ અત્યારે આપણને આ કેટલા બિંદુ પર આપેલા છે 5, કે 5 શિરોબિંદુ પર 5 વર્ટાઇસીસ પર આપણે વિદ્યુતભાર મૂકેલા છે અને ફોર્સ ફાઇન્ડ કરવું છે। તો આવા કેસમાં પહેલાં એવું ધારી લેવાનું કે દરેક શિરોબિંદુ પર Q રાખેલો હોય તો શું કેસ થાય? તો દરેક શિરોબિંદુ પર Q રાખી દો તો -Q પર ફોર્સ કેવી રીતે લાગે જુઓ, કે અત્યારે આ કેસમાં એટ્રેક્ટિવ ફોર્સ હશે તો અહીંયા આપણે પહેલો ફોર્સ લાગતો હશે એને આપણે FA કહી દઈએ, અહીંયા બીજો ફોર્સ લાગતો હશે તો FB, અહીંયા ત્રીજો ફોર્સ FC, અહીંયા ચોથો ફોર્સ FD, અહીંયા FE અને અહીંયા FF। આ રીતે 6 ફોર્સ આના પર અત્યારે હાલમાં લાગતા હશે, આવું આપણે ધારી લઈએ। તો અત્યારે જો દરેક શિરોબિંદુ પર વિદ્યુતભાર હોય, જો દરેક શિરોબિંદુ પર વિદ્યુતભાર હોય તો F નેટ કેટલું થઈ જાય જુઓ, તો F નેટ તમારું થઈ જશે FA પ્લસ FB પ્લસ FC પ્લસ FD પ્લસ FE પ્લસ FF, આવું થઈ જશે। પણ હવે જુઓ તમે વેક્ટરના રૂલનો યુઝ કરો તો દરેક વચ્ચે સેમ એંગલ છે તો 360 ડિગ્રીમાં બધા ફોર્સ છે વહેંચાયેલા છે, તો આવા કેસમાં આનો આન્સર ઓલવેઝ શું આવે? 0। ઓકે, વેક્ટર રૂલ, તો આ 0 કેવી રીતે આવ્યો? વેક્ટર રૂલ, બાય યુઝિંગ અ વેક્ટર રૂલ। ઓકે, તો લખી દઈએ બાય યુઝિંગ વેક્ટર રૂલ, સદિશના નિયમનો ઉપયોગ કરો એટલે તમારો આન્સર શું થઈ જશે? એવો કંઈક તમારો આન્સર 0 થઈ જશે, બરાબર। તો નેટ ફોર્સ દરેક શિરોબિંદુ પર વિદ્યુતભાર હોય તો આવું કંઈક આવે છે આન્સર, બરાબર। હવે દરેકનું મૂલ્ય પણ આ કેસમાં સેમ હશે, જો ડિસ્ટન્સ બધાના સેમ છે, તમે અહીંયા નોટ કરો તો આ બધા ડિસ્ટન્સ કેવા છે? સરખા છે। ડિસ્ટન્સ કેવા છે આ કેસમાં? સરખા। તો ડિસ્ટન્સ સરખા છે, Q પણ સેમ છે, તો વિદ્યુતભારના મૂલ્યો સેમ હશે, ખાલી માત્ર શું જુદું જુદું છે? દિશા। તો આ કેસમાં તમે શું લખી શકો કે મૂલ્યો તો બધા ફોર્સના સેમ છે, તો મૂલ્યો માટે આપણે લખી શકીએ કે FA ઇઝ ઇક્વલ ટુ FB ઇઝ ઇક્વલ ટુ FC ઇઝ ઇક્વલ ટુ FD ઇઝ ઇક્વલ ટુ FE ઇઝ ઇક્વલ ટુ FF, દરેકના મૂલ્યો સેમ, ABCDEF। ઓકે, હવે તમારે આપણે 5 શિરોબિંદુ માટે હોય તો શું કરી શકીએ? તો ધારો કે કોઈ એક એબ્સન્ટ કરી દો, કોઈ એક હાજર ના હોય, કોઈ એક વિદ્યુતભાર હાજર ના હોય તો શું લખી શકો? તો હવે તમારો આન્સર નેટ Q પર કેવો થઈ જશે કે F નેટ ઇઝ ઇક્વલ ટુ નેટ F। ઓકે, ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? તો ધારો કે અત્યારે આ ગેરહાજર છે એવું માની લો, હવે આ વિદ્યુતભાર કેવો છે? ગેરહાજર છે, મતલબ ત્યાં નથી, તો આન્સર શું આવે કે FA પ્લસ FB
પ્લસ FC પ્લસ FD પ્લસ FE આવું કંઈક થઈ જશે. તો હવે પહેલા ઇક્વેશનમાં તમે જુઓ, પહેલા ઇક્વેશનમાંથી આટલી વસ્તુ ફાઇન કરો કે FA પ્લસ FB પ્લસ FC પ્લસ FD પ્લસ FE બરાબર માઇનસ FF લખી શકાય જો રાઇટ હેન્ડ સાઈડ, તો કારણ કે ટોટલ તો 0 છે. તો આના બરાબર તમે શું લખી શકો? ઇટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ FF. તો આવા કેસમાં 5 વિદ્યુતભારને લીધે જો મારે બળ જો ફાઇન કરવું હોય તો એવું ધારી લેવાનું કે જે શિરોબિંદુ પર વિદ્યુતભાર નથી એ શિરોબિંદુ પર વિદ્યુતભાર હોય તો એના એકલા દ્વારા લાગતું બળ બરાબર નેટ ફોર્સ, બરાબર. અને દિશા એના કરતાં ઉલટી, જો માઇનસ આવ્યું અહીંયા, તો જે છે એના કરતાં દિશા કેવી થશે? ઉલટી થશે. તો આવા કેસમાં નેટ ફોર્સ જો અહીંયા માઇનસ Q પર ફાઇન કરવું હોય તો FF જે બાજુ છે એના કરતાં વિરુદ્ધ દિશામાં, મતલબ કે આ દિશામાં અત્યારે તમારે F નેટ આવી જાય, આ દિશામાં તમારું F નેટ હશે એના કરતાં અપોઝિટ ડાયરેક્શનમાં. તો આ સ્ટેટમેન્ટ તમારે આ કેસમાં યાદ રાખવાનું છે, બરાબર. હવે કેટલું હોય તો મૂલ્ય તો બધાના સેમ હશે. ધારો કે અહીંયા ડિસ્ટન્સ R છે, ધારો કે આ ડિસ્ટન્સ કેટલું છે એનું? R છે. તો તમે શું લખી શકો? એની બાજુનું માપ A છે, દરેક બાજુનું માપ કેટલું છે? A છે, સ્મોલ a, બરાબર. દરેક બાજુનું માપ A. તો આન્સર આવી જશે ઇઝ ઇક્વલ ટુ KQ અપોન R². પણ અત્યારે તમને હેક્ઝાગોન આપેલો છે, ષટકોણ આપેલો છે, તો ષટકોણ હોય તો એમાં દરેક બાજુ સેમ હોય કારણ કે 60 ડિગ્રીનો એંગલ બનવાનો. તો આ એંગલ 60 હશે, આ એંગલ પણ કેટલો હશે? 60 હશે. 60 60 60. તો R ઇઝ ઇક્વલ ટુ A હશે. આન્સર આવી જાય KQ બાય A². ડાયરેક્શન કઈ હશે? ધારો કે સેન્ટરને O કહી દઈએ તો O2C, O2C. મતલબ આવા કેસમાં તમારે આટલું કેલ્ક્યુલેશન નથી કરવાનું. શું યાદ રાખવાનું છે કે કોઈ એક બિંદુ પર વિદ્યુતભાર મૂકેલો હોય, કોઈ એક બિંદુ પર વિદ્યુતભાર મૂકેલો ના હોય, સોરી, કોઈ એક બિંદુ પર વિદ્યુતભાર મૂકેલો ના હોય એના પર મૂકેલો ધારી લેવાનો, એના લીધે ફોર્સ ફાઇન કરવાનું, એની મેગ્નિટ્યુડ એટલી હશે અને ડાયરેક્શન એના કરતાં ઉલટી હશે. આવું તમે આ કેસમાં અપ્લાય કરી શકો છો સિમ્પલ લોજિકથી, બરાબર. તો આ કોઈ પણ પોલિગોનમાં એપ્લાય કરી શકો, કોઈ પણ પોલિગોનમાં આ વસ્તુને તમે અપ્લાય કરી શકો છો જ્યારે પણ તમને આપે છે ત્યારે, બરાબર. અને ડાયરેક્શન મેં અહીંયા એ રીતે જ લખી છે કે FFની ડાયરેક્શન જે આવે એના કરતાં અપોઝિટ ડાયરેક્શન, એના મતલબ જેના પર તમે વિદ્યુતભાર ધારો છો એના કરતાં ડાયરેક્શન કેવી લેવાની? અપોઝિટ. તો આપણો આન્સર આવી જાય છે આફ્ટર કેલ્ક્યુલેશન. જો F ઇઝ ઇક્વલ ટુ KQ² અપોન A². અને આપણા આ કેસમાં નોટ્સ લખી, ચલો તો શું લખી શકીએ આપણે નોટ્સમાં? કોઈ એક શિરોબિંદુ પર વિદ્યુતભાર નથી તેના પર વિદ્યુતભાર ધારી બળ મેળવવું. આવો આપણી સિમ્પલ નોટ્સ, બરાબર. તો હજી એક એક્ઝામ્પલ એ જેથી કરીને તમારો આઈડિયા ક્લિયર થાય. ધારો કે તમને સ્ક્વેર આપ્યો છે, તો આ પણ એક પ્રકારનો પોલિગોન છે. તો સ્ક્વેરના 3 શિરોબિંદુ પર વિદ્યુતભાર મૂકી દો, એક ખાલી રાખો કોઈ પણ. તો Q Q Q અહીંયા આપણે લઈએ A B C અને D પર કોઈ વિદ્યુતભાર નથી. હવે કેન્દ્ર પર બીજો એક વિદ્યુતભાર મૂક્યો છે -Q કે +Q કોઈ બી, બરાબર. તો અત્યારે જેના પર નથી એના પર તમે ધારી લો કે કંઈક તમે વિદ્યુતભાર રાખી દીધો, અહીંયા તમે નથી ત્યાં વિદ્યુતભાર મૂકી દો, તો આના લીધે ફોર્સ છે આ બાજુ હશે. તો આ જ્યારે કેલ્ક્યુલેટ કરો તો આનું નેટ ફોર્સ છે કઈ બાજુ આવવાનું? એના કરતાં અપોઝિટ ડાયરેક્શન, મતલબ કે આ ડાયરેક્શનમાં એનું નેટ ફોર્સ આવવાનું અને જેના એક ડીના લીધે જ આવશે, જેટલું હશે એટલું, બરાબર. તો આ કેસમાં ધારો કે આનું ડિસ્ટન્સ છે આપણે R ધારી લઈએ તો F નેટ Q પર કેટલું હશે? ઇઝ ઇક્વલ ટુ માઇનસ, બરાબર. માઇનસ ના લખો તો ડાયરેક્શન ડાયરેક્ટ લખી દઈશું આપણે. તો ઇઝ ઇક્વલ ટુ KQ, સેકન્ડ વિદ્યુતભારનું મૂલ્ય પણ Q ડાયરેક્શનમાં આપણે લઈ લઈશું, બરાબર, સાઇનને, અપોન ધારો કે ડિસ્ટન્સ R છે તો R². ડાયરેક્શન કઈ થશે? આ O હોય તો O થી B તરફ, કારણ કે A ફોર્સ કઈ તરફ છે? D વાળું. O થી D તરફ છે તો આ કઈ દિશામાં આવશે? O2E. કઈ ડાયરેક્શનમાં આવશે? O2E, બરાબર. તો આ રીતે R ફાઇન કરવા માટે તો સિમ્પલ ટ્રિગ્નોમેટ્રી યુઝ કરી શકો છો, સોરી જીઓમેટ્રી. આ રીતે આપણી પાસે છે, આપણે અત્યારે મિડ પોઈન્ટથી ડિસ્ટન્સ જોઈએ છે. ધારો કે આ સાઈડ A હોય, આ સાઈડ પણ A હોય, તો આ ટોટલ સાઈડ કેટલી થાય? √2A થાય. તો R અને R આ ટોટલ છે, તો 2R બરાબર શું થાય? √2A. તો R બરાબર શું થાય? A/√2. હવે આ વેલ્યુ છે ઇક્વેશનમાં તમે મૂકી દો એટલે આપણો આન્સર છે મળી જશે.
તો આ રીતે તમે પેન્ટાગોનમાં પણ યુઝ કરી શકો છો, ટ્રાયંગલમાં પણ યુઝ કરી શકો છો, સ્ક્વેર, હેક્ઝાગોન, કોઈ પણ તમને સિમેટ્રિકલ સ્ટાર ડિસ્ટ્રીબ્યુશન પોલિગોનમાં આપ્યું હશે ત્યારે આ મેથડથી કોઈ પણ કેન્દ્ર પર રાખેલા વિદ્યુત ભાર પર તમે બળ ફાઇન્ડ કરી શકો છો. બરાબર. ચલો, તો આજનો કોન્સેપ્ટ આપણે આ શીખવાનો હતો. નવા કોન્સેપ્ટ સાથે નેક્સ્ટ સેશનમાં ફરીવાર મળીશું. થેન્ક યુ.